નમસ્કાર ખેડૂત મિત્રો, હું મુકેશ ચૌધરી. આજે અમારી નિજવડુ સીડ્સ કંપનીની નવી વિકસાવેલી જાત બાજરીની સનમેક્સ 5922ના પ્લોટ ઉપર છીએ. તો અમે અમારા પ્રગતિશીલ ખેડૂત મિત્રો સાથે જાણીશું નિજવડુ સીડ્સ કંપનીની બાજરીની વિશેષતાઓ, જે સનમેક્સની અંદર શું વિશેષતા હોય અને એમનો અભિપ્રાય. તો નમસ્કાર કાકા. નમસ્કાર. તમારું નામ પહેલાં પૂરો પરિચય આપો. નામ બોલું? દેવજીભાઈ રત્નાભાઈ સિયોડ, ઢાકા, તાલુકો ધાનેરા. બાપુ, કેટલા પેકેટ વાયા આ વખતે બાજરી? 5 પેકેટ વાળા. કઈ વાવી હતી? સનમેક્સ સનમેક્સ 5922. NPH 5922. બરાબર. તો આ બીજ આપણે ક્યાંથી લાવ્યું હતું, કઈ જગ્યાએ ખરીદી કરી હતી? રમેશભાઈ શંકરભાઈ પોતરું, ઢાકાથી. ઢાકા. રમેશભાઈ જોડેથી એમને 5 થેલી સનમેક્સ 5922ના પેકેટની ખરીદી કરી હતી. તો બાપુ, આ બાજરી તમને કેવી લાગી? બાજરી એ બધી કરતી બિયારણમાં ઉત્તમમાં ઉત્તમ, હારામાં હારી. બરાબર. જો આખો એમ ગણો કે લીલો ઘાસચારો અને હરામાંથી દોણો છૂટો પડે દાબદા, પૂરેપૂરો ડૂડો એમ ગણો કે અણી સુધી ભરાવદાર અને કઠણ દોણો ડૂડો. અને અત્યારે હાઈટ કેટલી છે એની? અત્યારે હાઈટ વે ગણો કે 7 ફૂટ. તો 7 ફૂટ એની હાઈટ છે. 7 ફૂટ હાઈટ. બરાબર. કોઈ પડવાથી બીજે કોઈ પ્રોબ્લેમ હે નહીં. પડી કરી નથી પવનો અમે? પડી નથી. એક છોડ પણ પડ્યો નથી. બરાબર. અને આ કાપણી ઉપર આવી ગયો બાજરી? કાપણી ઉપર આવી ગઈ. તો જો દોણામાંથી અને ડોડામાંથી દોણો દબાવા તો દોણો છૂટો પડે. બરાબર. છતાં પણ ઘાસચારે એમ ગણો કે થડથી મોડીને ઉપર સુધી લીલી છે. સુકોણી નથી, એક સુકોણી નથી. બરાબર. અને આત્રો વાયરા વાવળ વરસાદથી કોઈ ડોકો પણ પડ્યો નથી. અને પૂરતો કઠણ અને ભરાવદાર ડૂડો છે. બરાબર. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો બાજરી વિશે? હું કહું કે બધેથી સારામાં સારી, ઉત્તમમાં ઉત્તમ પહેલા નંબરની ગણાય. પહેલા નંબરની બાજરી સનમેક્સ 59. તો બરાબર. તો બીજા આ ખેડૂત મિત્રોને વાવાથી એમને સારો ઘાસચારો પણ મળે અને દાણો બંને મળી રહે. બરાબર. હવે 5 પેકેટમાં મારો અંદાજ તો 50 નો છે. બરાબર. બોરીનો. પણ ભાઈ વાવવા વાળાના તમારો કહેવું તો કે બધું થાય છે, પણ હું તો 50 થેલીની 10 બોરી ગણું. બરાબર. કે 5ની 50 બોરી થાય છે. તો મિત્રો, આમાં નિજવડુ સીડ્સ કંપનીની વિકસાવેલી નવી જાત સનમેક્સ હાઇબ્રિડ બાજરી. મિત્રો, આ બાજરીની ખાસિયતની વાત કરીએ અત્યારે એની હાઈટથી 6 થી 7 ફૂટ હાઈટ છે. પવન સામે પડી નથી અને કાપણી સુધી કાપણી ચાલુ થઈ ગઈ. આજે 80 દિવસ ઉપરની બાજરી થઈ ગઈ છે. અને આજે આ ઘાસચારો એકદમ નીલો છમ, નીચેથી દેખીશો એક પણ છોડ સુકાણો નથી. તો આ અમારી નિજવડુ સીડ્સ કંપનીની વિકસાવેલી નવી જાત બાજરી સનમેક્સ 5922 છે. તો દરેક મિત્રોને મારી ભલામણ, ઉનાળો હોય કે ચોમાસું હોય, જ્યારે પણ આપ બાજરીનું વાવેતર કરો તો નિજવડુ સીડ્સ કંપની સનમેક્સ 5922નું વાવેતર કરો. ત્યારથી આપણે દાણો પૂરતો મળશે અને ઘાસચારો બંને આપણે સારું મળી દે. થેન્ક યુ.